ભરૂચની જામા મસ્જિદમાં વિવાદ। જામા મસ્જિદમાં આજના દિવસે નમાઝ પર પ્રતિબંધ છે। આજે મસ્જિદમાં નમાઝ નહીં પઢી શકાય। પોલીસે મુસ્લિમ અગ્રણીઓ સાથે બેઠક કરીને જાણકારી આપી। જૈન સમાજના અનુયાયીઓએ રેલીના કારણે લેવાયો છે આ નિર્ણય। મસ્જિદની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આપ જુઓ, આજે મસ્જિદ છે તેમાંથી એક મૂર્તિઓ મળી આવી હોવાનો એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો હતો ને ત્યાર પછી આ મસ્જિદની બાજુમાં જે કૂવો આવેલો છે એ કૂવો પણ ખોલવામાં આવે અને ત્યાં પણ તપાસ કરવામાં આવે એવો દાવો એક વિડીયોમાં થયો હતો ને ત્યાર પછી આ વિવાદ વકર્યો છે। ભરૂચમાં જે ઇમારતને લઈને વિવાદ થઈ રહ્યો છે તે ઇમારત પાસે G24 કલાકની ટીમ પહોંચી છે। મારી પાછળ તમે જે ઇમારત જોઈ રહ્યા છો તે જામા મસ્જિદ તરીકે અત્યારે ઓળખાય છે અને આ જામા મસ્જિદમાં જ ભોયરામાંથી જે જૈન તીર્થકારોની મૂર્તિઓ મળી હોવાનો વિડીયો વાયરલ થયો હતો ત્યાર પછીથી જ કહી શકાય કે આખો આને લઈને વિવાદ ઊભો થયો છે અને આજે ચક્રધર જે ભગવાન છે તેમના અનુયાયીઓ અને જૈન સમાજના અનુયાયીઓ દ્વારા એક રેલી કાઢવામાં આવી। કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને તેમની માંગણી છે કે જે રીતના મુસ્લિમ પક્ષકારોને અહીંયા નમાઝ અદા કરવા માટે મંજૂરી આપવામાં આવે છે તેવી જ રીતના તેમને પણ મંજૂરી આપવામાં આવે। પરંતુ જે રીતના વાત કરીએ કે કલેક્ટરે સ્પષ્ટ કહી દીધું છે કે આખો મામલો પુરાતત્વ વિભાગના અંડરમાં છે, એટલે પુરાતત્વ વિભાગને તમે રજૂઆત કરો। સાથે જ સમગ્ર મામલે કોર્ટમાં પણ તેઓ જવાની તૈયારી કરતા હોય તે પ્રકારની માહિતી અને દાવો જે સમાજના અગ્રણી છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે ચક્રધર મહારાજના અનુયાયીઓ છે તેઓ તેમનું જન્મસ્થળ તરીકે આ જગ્યાને જોઈ રહ્યા છે, જ્યારે જૈન અગ્રણીઓ આ સ્થળને ઐતિહાસિક જૈન તીર્થ સમડી વિહાર તરીકે તેઓ માની રહ્યા છે અને તેઓ દાવો ઠોકી રહ્યા છે। હાલમાં જોઈ શકો છો કે અહીંયા લોકો પહોંચે તેની આશંકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે। તમામ જે પોલીસના અધિકારીઓ છે, જવાનો છે તેમને અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। પોલીસના વાહનો પણ તમને પાછળ જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ સમગ્ર મામલો જે છે તે હવે ખૂબ વધારે વિવાદ પકડી રહ્યો છે અને જે રીતના એક સાથે 3 જેટલા જે પક્ષકારો આ સમગ્ર વિવાદમાં બન્યા છે ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે ખરેખર આ બિલ્ડિંગ અને આ જે ઇમારત છે તે કોના માલિકીની છે? શું અહીંયા ખરેખર ચક્રધર સ્વામીજીનો જન્મ થયો હતો? શું અહીંયા જૈન સમાજનું અધિકાર છે કે પછી મુસ્લિમ સમાજનો અધિકાર છે? તે તો હવે પુરાતત્વ વિભાગ તમામ દસ્તાવેજી પુરાવો તપાસશે ત્યાર પછી સામે આવશે। સમગ્ર મામલે મુસ્લિમ પક્ષકારે તો હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે, એટલે કે કાયદાકીય રીતે પણ સમગ્ર મામલામાં હવે લડાઈ લડવામાં આવી રહી છે। ત્યારે જોવું રહ્યું કે આખું આજે જ્યારે જામા મસ્જિદને લઈને જે વિવાદ થઈ રહ્યો છે તે ક્યાં સુધી વિવાદ ચાલે છે અને ક્યાં જઈને રોકાય છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, ભરૂચ।